સૌને રામ કબીર. બુધવારે આવી રહેલ મહાશિવરાત્રિ પર્વની સૌને અગાઉથી જ શુભેચ્છા. જય મહાદેવ. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. મારી મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ શ્મશાનની ચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ શ્મશાનની ચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું, અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું, વસુ તારામાં હું. શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી,
કાપો, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા મનમાં વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો, શાંતિ સ્થાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ, આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળે યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો. કાર્યક્રમની શરૂઆતનું ખૂબ જ સુંદર ભજન માનનીય ગિરીશભાઈ દેસાઈએ કરોના કેલિફોર્નિયાથી સંભળાવ્યું. સૌને ભાવવિભોર અને શિવમય બનાવ્યા તે બદલ સમાજ આપનો આભારી છે. થેન્ક યુ ગિરીશભાઈ. આજના સત્સંગમાં ડાઉની કેલિફોર્નિયાના માનનીય શ્રીમાન પ્રવીણભાઈ મોહનભાઈ ભક્ત હેલ્ધી બોડી ફોર જોયફુલ જર્ની ઓફ સોલ નો વિષય લઈ સત્સંગ કરશે. જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના અભિપ્રાયો કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા, તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. આ વીકમાં 26મી જાન્યુઆરી મહાવદ તેરસના દિને મહાશિવરાત્રિનો પવિત્ર ધાર્મિક તહેવાર વિશ્વના શિવ ભક્તોને આત્મશુદ્ધિ, ધ્યાન અને શિવ ભક્તિમાં ડૂબકી લગાવવાની સુવર્ણ તક મળે છે. જીવ અને શિવના મિલનની રાત્રિ એટલે મહાશિવરાત્રિ. આ પવિત્ર દિને
ભગવાન શિવની પૂજા, રુદ્રાભિષેક અને ઉપવાસનું વિશેષ મહત્વ છે. શિવ પુરાણમાં વર્ણન છે કે શિવજીના નિરાકાર સ્વરૂપનું પ્રતીક શિવલિંગનું પ્રાગટ્ય આ દિને થયું હતું. શિવ ભક્તો શિવાલયોમાં દ્વાદશ જ્યોતિર્લિંગની અર્ચના પૂજા કરી વાતાવરણ આખો દિવસ અને રાતો શિવમય બનાવી દે છે. એક પ્રાચીન કથાનુસાર મહાશિવરાત્રિના દિવસે જ ભોળાનાથ શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. વિશ્વના સર્વે શિવ ભક્ત પરિવારોને મહાશિવરાત્રિની સમાજના આ કબીર વિઝડમ કાર્યક્રમ તરફથી હાર્દિક શુભેચ્છા. હવે હું કબીર વિઝડમના અગ્રેસર શ્રીમાન રાજુભાઈને વિનંતી કરીશ કે આજના પ્રવીણભાઈના સત્સંગની રૂપરેખા આપી સત્સંગને આગળ વધારો. રામ કબીર. રામ સૌને રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. મિત્રો, સૌ ભક્તજનોને રામ કબીર. અને આપણે એક હંમેશા વાત કરતા આવ્યા છે આધ્યાત્મિક જગતમાં કે ભાઈ આ ભવસાગરને પાર કરવાનો છે આપણે. તો ભવસાગરને પાર કરવાનું કેટલું ચેલેન્જિંગ, ડિફિકલ્ટ છે, કારણ કે એમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે. તો આજે ભવસાગર કે કોઈ પણ મુસાફર આપણે છે પૃથ્વી પર અને મુસાફરી કરીએ, પછી એ પ્લેનની મુસાફરી હોય, પછી ટ્રેનમાં જતા હોય, બસમાં જતા હોય, કારમાં જતા હોય, 2 વ્હીલર કે 3 વ્હીલર કે બાઇસિકલ પર જતા હોય, તો હંમેશા આપણે એક ધ્યાન રાખીએ કે ભાઈ આપણી મુસાફરી શરૂઆત કરતા પહેલા જે પણ આપણા કંટ્રોલમાં હોય ત્યાં ચેક કરીએ કે ભાઈ આ વાહન જે છે એ કેવું મજબૂત અને તંદુરસ્ત છે, કે એની એ કેવી છે, એની એમ વાહન કેવું છે, અને તેમાં કોઈ ગરબડ તો નથી ને, મિકેનિકલ કે કોઈ પણ વસ્તુ, એ આપણે ધ્યાનમાં રાખીએ. અને સ્પેશિયલી કાર તો આપણા હાથમાં હોય છે પોતપોતાની, તો હંમેશા આપણે ધ્યાન રાખીએ કે ભાઈ હું એક સિટીમાંથી બીજી સિટીમાં જાઉં તો મારી કાર કેટલી સરસ છે, તો જ આપણી મુસાફરી પણ સારી રહી. તો પછી આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મ, સનાતન ધર્મમાં કહે છે કે ભાઈ આપણે એક આત્મા, અને આત્મા મુસાફરી કરવા આ શરીર ધારણ કરે છે. તો શરીર ધારણ કરે તો આત્માએ જે મુસાફરી છે એને જો આપણે બહુ જોયફુલ રાખવી હોય તો આ શરીરને હેલ્ધી રાખવું કેટલું મહત્વનું છે. અને આપણે સૌ જાણીએ છીએ, પરંતુ વારંવાર આપણે યાદ કરાવવું પડે કે શું કરવું જોઈએ એની માટે, અને કેમ આ વેહિકલ તંદુરસ્ત હશે તો જે અંદર આત્મા બેઠો છે અંદર, તે પણ એક સરસ રીતે એની જર્ની જોયફુલ રીતે, અને જે કંઈ અનુભવો કરવા છે, જે કંઈ આગળ વધવું છે તે રીતે એની કરશે. પણ જો શરીર સરખું નહીં હોય અને એમાં જ્યારે તકલીફો આવી પડે ત્યાર પછી જે આપણો બધો સમય શરીરને સરખું કરવામાં જ જતો રહેતો છે. રિસોર્સિસ, સમય છે, પૈસા છે, બધું જ. તો એને આપણે કેવી રીતે આ વાહનને તંદુરસ્ત રાખવું. તો આજે આપણી સાથે પ્રવીણભાઈ મોહનભાઈ ભક્ત, મૂળ મુંબઈના, પણ હાલ દાવનીમાં વર્ષોથી રહે છે. તો એમને એક 70 ની ઉંમર પણ પાસ કરી ચૂક્યા છે, અને હંમેશા એ મોટા પ્રપોનન્ટ છે કે ભાઈ બોડીને હેલ્ધી રાખો, એક્સરસાઇઝ દ્વારા કે એક હલનચલન દ્વારા, અને તો જ આ શરીર જો સારું રહેશે તો અંદર જે આત્મા બેઠો છે એની પણ મુસાફરી સારી રહેશે. અને આપણે અંતમાં જ્યારે પૃથ્વી પરથી વિદાય લઈએ, વિદાય તો લેવાના જ છે, ત્યારે આપણને એમ થાય કે ના, સારું કે મેં મારા શરીરને સારું રાખ્યું, તો પછી અંતમાં મારે જે આત્માનું કલ્યાણ કરવાનું તે પણ થાય. તો પ્રવીણભાઈ, તમે આવો અને હેલ્ધી બોડી ફોર જોયફુલ સોલ જર્ની વિશે વાત કરો, અને સૌને યાદ કરાવો કે વાય ઇમ્પોર્ટન્સ કે વાહનને કેવી રીતે રાખવું. અને કોઈ પણ તમારા વાર્તાલાપ પછી પ્રશ્ન હશે તો તેની વાતો કરશે. તો પ્રવીણભાઈ, રામ કબીર, આવો. Ram Kabir, Rajubhai, thank you for introduction, and whole Kabir Wisdom team to give me the opportunity to describe what I have done most of my life as far as the body is concerned.
બિકોઝ આપણી બોડી છે ને આત્માનો જે સંબંધ છે, જેમ રાજુભાઈએ કીધું તેમ કે છૂટો પડી ગયો તો આપણે જતા જ રહ્યા, બોડી છૂટી પડી જાય તો જતા રહીએ, અને આત્મા કહે કે હું જતો રહેવાનો તો આપણે જતા રહીએ. એટલે એ સંબંધ બંનેનો એટલો નાજુક છે કે બોડીમાં આપણને કંઈ પણ થતું હોય કે કંઈ પણ દુખતું હોય તો આપણું મગજ એના ઉપર જ જાય છે કે બોડીને કઈ રીતે સરખી કરવું પહેલાં, તો જ પછી આપણે આત્મા તરફ જઈ શકીએ કે ભાઈ આત્માનું કઈ રીતે મારી જે જર્ની છે તેને કઈ રીતે આગળ વધારી શકું. હવે આપણે હેલ્થી બોડી વિશે વાત કરીશું. આમાં હેલ્થી બોડીમાં પહેલાં તો એ છે કે એક તો આપણે ખબર છે આપણને કે આપણી બોડી આપણને મળી છે પરમાત્મા તરફથી. હવે એ બોડીની કેપેબિલિટી કેટલી છે એ આપણે જ પોતે દરેક ઇન્સ્પેક્ટ કરી શકે કે મારી બોડી કેટલી સ્ટ્રોંગ છે કે વીક છે ને ક્યાં મારે જરૂર છે બોડીને કારણે. અને પછી જે છે એ કરવાનું આપણે તે છે આપણું એફર્ટ, કે આપણે તે બાજુ કેટલો એફર્ટ આપી શકીએ કે બોડી આપણી એવી રીતે ચાલતી રહે કે આપણને ઓછામાં ઓછું દુઃખ થાય બોડીમાં જે કંઈ વસ્તુ કરીએ તેમાં. હવે એ તો આપણે આઈડિયલી તો શક્ય છે જ નહીં, કારણ કે આપણને કબીર પણ કહી ગયેલા છે કે દેહ ધરે કા દંડ હે સબ કાહુ કો હોય. એટલે આપણે બધાને જે છે કે આપણે આપણી બોડીને કઈ રીતે એફર્ટ આપવો એને સારામાં સારી એ કરવા માટે કે તે એફર્ટ વિશે આજે થોડી આગળ વાત કરીશું. અને જે આપણી જર્ની છે સોલની, કે આપણે શિવ વિશે પણ વાત કરી કે પરમાત્મા છે, તો આપણે પરમાત્મા સુધીનું એ કરવાનું છે કે પરમાત્માને હું કેટલે સુધી પહોંચી શકું. કારણ કે આપણી જર્ની બધાને જ ખબર છે કે આપણી જર્ની એન્ડ થવાની છે, કે મૃત્યુ ક્યારે આવશે આપણને ખબર નથી, પણ ત્યારે આપણી જર્ની એન્ડ થવાની છે. એટલે આપણે હવે અત્યારથી જે ટાઈમ બચેલો છે કે એને માટે કે હવે મારી બોડીનું હું કેટલું વધારે એને હેલ્પ કરી શકું કે મને એ બોડી જ મોકલી શકે આગળ. કે તો છેલ્લે સુધી તમને દુઃખ ઓછામાં ઓછું થતું હોય તો તમે ડૉક્ટર અને હોસ્પિટલ કે આ તેના જે ચક્કર જે ચાલુ થઈ જાય છે હવે ઉંમર પ્રમાણે, તેમાંથી થોડી રાહત આપણને મળી શકે. હવે એ આપણા હાથમાં નથી, આપણા હાથમાં ખાલી એફર્ટ મૂકવાનો છે કે હું કેટલો એફર્ટ મૂકી શકું તે ઉપર. એટલે આપણે એના વિશે થોડી વાત કરીશું. અને પછી ત્રીજું છે એ આપણે પીસ ઓફ માઇન્ડ જોઈએ પાછું, કે હવે મારું મૃત્યુ થઈ જશે પછી શું, કારણ કે હું તો પછી જતો જ રહેવા, તો હું શું અહીંયા એ કરી જવાનો કે જેથી જે મારું મૃત્યુ થઈ જાય પછીની વાત કેટલી આગળ સુધી ચાલી શકે બીજા બધા માટે. એટલે આપણે તે રીતનું વાત કરીશું. પહેલાં આપણે બોડી વિશે વાત કરીએ, અને બે રીતે બોડીનું આપણે એ કરીએ. એક તો આ જે બોડીનું ડૉક્ટરને ત્યાં ને મેડિકલ ને એટલું બધું મેડિકલ આપણે એડવાન્સ થઈ ગયું છે કે આપણને બ્લડ રિપોર્ટ ને આ તે પરથી બધું ઘણું ખબર પડી જાય કે બોડીમાં શું શું આપણને કરવા જેવું છે. એટલે તે આપણે એ નક્કી કરીએ કે સાયન્સ તરફ એક બાજુ જોઈએ, અને બીજી બાજુ આપણે જોઈએ કે જે આધ્યાત્મિક રીતે આપણે જોઈએ કે આપણી બોડીનું જે આપણને નાનેથી જણાવવાનું છે કે 5 એલિમેન્ટ આપણે છે તેની આપણી બોડી બનેલી છે, તો એ 5 એલિમેન્ટને કઈ રીતે હું વાપરી શકું, કારણ કે મને મફત જ મળતા છે 5 એલિમેન્ટ, તો પછી એને હું કઈ રીતે વધારે વાપરું તો મને જરાક ડૉક્ટર અને એ બાજુનું થોડુંક રાહત મને મળી શકે. અને એમાં આપણને એ ખબર છે કે દીપકભાઈએ પણ આપણે ડાયાબિટીસ વિશે કહ્યું હતું કે ડાયાબિટીસને કઈ રીતે ઓછો કરવો અને શું કરવું ને બધું. એટલે મારું એ છે કે જે 5 તત્વ છે તેને આપણે કઈ રીતે વધારે વાપરી શકીએ. તો એ તો બધાને ખબર જ છે કે એર, ફાયર, વોટર ને અર્થ, અને તે જે આપણે 5 વસ્તુઓ છે તે 5 વસ્તુને આપણે કઈ રીતે સારી વાપરી શકીએ. એર છે, હવે એર
બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે બધાને જ ખબર છે કે આપણા શ્વાસ વગર આપણે કદી બોડી ચાલવાની નથી. માટે બોડી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તે છે કે હવા. તો હવા આપણે કેટલી જોઈએ? તો આપણે જોઈએ 8 liters per second. એટલી આપણને હવા જોઈએ બોડીમાં, બધાને, દરેકને. તો એટલે આપણે ક્યાં ધ્યાન આપીએ કે ભાઈ એ હવાને કઈ રીતે હું મેળવું ને વધારે લાવું. તો એના માટે તો આપણે બધાને ખબર છે કે પ્રાણાયામ ને બધું આપણને રાજુભાઈએ પણ શીખવાડતા હતા બધા. અને તે પ્રાણાયામથી આપણે એરને જેટલી વધારે લઈ શકાય ને જ્યાં મોકલવી હોય ત્યાં મોકલવા માટે ટ્રાય કરીએ. એટલે પ્રાણાયામ આપણે વેરી ઇમ્પોર્ટન્ટ છે એર માટે. કે એર આપણે જે 8 લીટરની જરૂરત છે તે કરી, અને તે એર પાછી કેવી જોઈએ આપણે કે ફ્રેશ હોય. જેટલી ફ્રેશ એર આપણે બહારથી લઈએ તેમાં બીજું બધું પણ આવે. કારણ કે આપણને બધાને ખબર છે કે ઓક્સિજન તો ઇમ્પોર્ટન્ટ છે જ. કારણ કે આપણને કંઈ પણ થાય તો સીધા હોસ્પિટલમાં જઈએ તો પહેલાં ઓક્સિજન આપી દે છે નાક પર કે આને પહેલાં ઓક્સિજનથી ચાલુ કરો. કારણ કે દેટ્સ હાઉ ઇમ્પોર્ટન્ટ ધ એર ઇઝ આપણા માટે. તો એ એરને ફ્રેશ એર જેટલી આપણે વધારે લઈએ બહાર જઈને તે આપણને વધારે હેલ્પ કરે. કારણ કે ઓક્સિજનની તો આપણને ખબર જ છે, પણ આપણને ખબર છે કે નાઇટ્રોજન વધારે એરમાં છે. હવે નાઇટ્રોજન આપણા માટે શું કામ આવે છે કે એ આપણું જે બધું પ્રોટીન બિલ્ડિંગ ને બધું કરવાનું છે શરીરનું, તેમાં નાઇટ્રોજનની જરૂર છે. એટલે જો બહાર આપણે જે ફ્રેશ એર વધારે વાપરી શકીએ તો આપણી બોડીને વધારે સારી રીતે એને તમે આગળ લઈ જઈ શકો. એ પહેલાં આપણે એરની વાત કરી કે એર આપણે એ છે. હવે આપણે આગળ વિચાર કરીએ કે બીજું શું? તો કે આપણે પાણી. એર તો બધી આપણે બરાબર વાત કરી લીધી કે કઈ રીતે અને એ કરીએ. પાણી તો આપણે મને કહે આપણી બોડીમાં 70% પાણી છે. એટલે પાણી તો આપણે પીવા જેવું છે. હવે પાણીમાં એ પાછું આપણે એમ કે મિક્સચર કરવાનું કે કેવું પાણી હું પીઉં છું. કારણ કે પાણીની વસ્તુ એવી છે કે પાણી ટેસ્ટ નથી એટલો બધો. એટલે આપણને પહેલા મગજમાં વિચાર ક્યાં આવે કે ક્યાં તો જ્યુસ પીવું, કાં તો પછી પેલું કોક કે 7 અપ કે એવું કંઈ પી નાખું તો જરાક મને શાંતિ થાય. કારણ કે શાંતિ એકલા પાણીથી મને નથી થતી. તે આપણે વિચારવાનું છે કે ભાઈ નહીં, હું પહેલાં પાણીનું જ મગજમાં એ કરીશ કે મારે પાણી જ પીવાનું છે. તરસ લાગી હોય કે ગમે એટલું એ લાગ્યું હોય. કારણ કે આપણે પેલું જ સુગરી ડ્રિંક કે પીશું કે જ્યુસને પણ પીશું તેમાં સુગર પણ એટલી જ આવવાની છે. એટલે પાણીમાં એટલી બધી એનર્જી છે આપણી બોડી માટે કે આપણી બોડીને, અને આપણને ખબર જ છે કે પાણી કેટલી એનર્જી સાથે આજે દરિયાને આ તે બધું આખું વંટોળ ને બધું આવે છે. એ બધું કઈ રીતે આપણને એ કરે છે ને કેટલી એનર્જી એમાં હોય છે. એટલે હવે તે આપણે એ કર્યું કે પાણીનું આપણે પીએ. પછી આવે છે કે અર્થ. એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અર્થમાંથી આપણે તો બધું ખાવાનું ને બધું ખાઈએ છીએ. એટલે કઈ રીતનું ખાવાનું એ વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણને ભોજનમાં જ આનંદ મળે છે. એટલે તો 2-3 વખત આપણે ખાઈએ છીએ અને વધારે પણ ખાઈએ છીએ કે આ બહુ ટેસ્ટી છે અને આજે. એટલે એના પર આપણે કેટલો કંટ્રોલ મૂકીએ અને કેટલું એ કરીએ એ આપણા હાથમાં છે. દરેકના પોતપોતાના રિક્વાયરમેન્ટ પ્રમાણે કે આપણી રિક્વાયરમેન્ટ શાની છે, કેટલી છે. હવે ઘણાને એવું હોય કે એ લોકોની બોડીની કેપેબિલિટી એટલી બધી હોય, એ લોકોના કર્મ સિદ્ધાંત પ્રમાણે જે બોડી મળેલી હોય તે એટલી સ્ટ્રોંગ હોય કે એ લોકો ગમે તે ખાય ને ગમે તે એ કરે તો એ પણ બોડી એનું ટેક કેર કરી નાખે કે નહીં, મારે ટેક કેર કરવાની છે. આ જે કંઈ ખવાઈ ગયું છે આ કરે. હવે બધાની બોડી તે પ્રમાણે ધીરે ધીરે એ થશે. કારણ કે એ કર્મ સિદ્ધાંત પ્રમાણે દરેકને મળેલું છે. એટલે આપણે તો ખાલી એફર્ટ જ મૂકવાનો છે કે એફર્ટ હું કઈ રીતે મારું મૂકું. કારણ કે મારી બોડીને આટલું, કારણ કે મારી પાસે મર્સિડીઝ છે કે ટોયોટા છે કે પછી હોન્ડાઈ છે એ મને ખબર નથી. એ મને ઉપરથી મળેલું છે. ધીરે ધીરે મને વાપરતા અને પછી કે હાઉ ડુ આઈ ડુ થિંગ્સ વિથ ઇટ, ત્યાંના પરથી જ આપણને ખબર પડે કે આ બોડી હવે કઈ રીતે હું સારામાં સારું
કર્યું. હવે આપણે આનું અર્થ વિશેની વાત, ખાવા વિશે તો બહુ બધી દીપકભાઈએ વાત કરી, ડાયાબિટીસમાં ને બધું તમારે કઈ રીતનું શું કંટ્રોલ કરવું હા કરવું, અને સોલ્ટની એ બધાને ખબર છે કે આપણને બ્લડ પ્રેશર ને આ તે બધું થાય છે, તો સોલ્ટને કઈ રીતે ઓછું કરવું. એટલે તે આપણે બંને એ કરીને ડિસાઈડ કરીને ફૂડ વિશે, પ્રોટીન કે ભાઈ પ્રોટીનની જરૂર છે, એટલે માટે બધું કેટલી બધી એમ કે એ છે આપણે કે આપણે એડ કરીએ બધી વસ્તુને, તો એટલી બધી ડિફિકલ્ટ થઈ જાય આપણા માટે કે આમાંથી કયું કરવું ને કયું ના કરવું ખાવામાં. એટલે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે ખાવાનું. હવે હવે ચોથું આવે છે કે આપણે આ તો બધું ખાવાનું ને બધું એ કરી લીધું. હવે ફાયર, એટલે ફાયર વસ્તુ આપણે શું વિચારીએ કે ફાયર તો આપણને બહુ મળે છે, કારણ કે સનમાંથી ફાયર કાયમ આવ્યા જ કરે છે, રાઈટ. અને એ આપણે કેટલી ફાયર લઈએ છીએ બોડીમાં, આપણા જે સ્કિન ઉપરથી, તેના પરથી આપણને ખબર પડે કે ભાઈ વાઇટામિન ડી કેટલું ઇમ્પોર્ટન્ટ છે મારી બને. કારણ કે 90% લોકો વાઇટામિન ડેફિશિયન્ટ થઈ જાય છે જેમ આપણી ઉંમર વધે તેમ. અને એટલે આપણે સનને કેટલો વાપરીએ એ ફાયર માટે, કે મારી બોડી એને વાપરીને મારા હાડકાને એને બધું સ્ટ્રોંગ રાખે. એટલે તે માટે આપણે કેટલી વાર બહાર જઈએ, કારણ કે હવે એવું છે કે લકીલી અમે તો કેલિફોર્નિયામાં છે, એટલે સની કેલિફોર્નિયા, કે સન કાયમ હોય જ છે. જ્યારે બીજા બધા અમુક સ્ટેટોમાં સન એટલો બધો નથી મળતો, એટલે પછી વાઇટામિન ડી સપ્લિમેન્ટ્સ કે આ તે બધું આપણે જેમ જરૂર હોય તે પ્રમાણે બધા એ કરીએ છીએ. એટલે તે આપણે એમાં એ કરીએ કે ફાયર એ બધી આઉટસાઇડ ફાયર આવી આપણા માટે, પણ આપણે પોતે શું કરી શકીએ ફાયર માટે, તો તેના માટે છે એક્સરસાઇઝ. કે આપણે એક્સરસાઇઝ કેટલી કરીએ જે મારી બોડીમાં ફાયર ઉત્પન્ન કરે. કારણ કે આપણી બોડીમાં ફાયર ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે તમે એક્સરસાઇઝ કરો કે બોડીને મૂવ કરો. કારણ કે બોડીને મૂવ કરવા માટે એનર્જીની જરૂર છે, અને એનર્જી વસ્તુ શું છે, એ છે ફાયર. કારણ કે ફાયર વગર કંઈ મૂવ થવાનું નથી, આપણી બોડીએ નથી મૂવ થવાની. માટે ઇન્ટરનલ જે ફાયર છે તેને આપણે કેટલી વધારે એ વાપરી શકીએ. કારણ કે એ આપણા બધા, આપણું હાર્ટ છે તે પણ ઇલેક્ટ્રિકલ પલ્સથી જ ચાલે છે. આપણને બધાને જ ખબર છે કે ઇલેક્ટ્રિકલ પલ્સ મળે તો આપણું હાર્ટ બરાબર એની મેરે એ ચાલ્યા કરે. નહીં તો ભાઈ પલ્સ ના મળે તો આપણે પેલું પેસમેકર ના ને તેને બધું કંઈનું કંઈ બોડીમાં આપણને જરૂર પડે જેમ આપણે ઉંમર થાય તેમ. અને મેં કીધું તેમ કે એમાં આપણે કર્મ સિદ્ધાંત પ્રમાણે જ મળેલું હોય, એટલે આપણને જે એન્ડ સુધી જવાનું છે તે આપણે કઈ રીતે આને લઈ જઈ શકીએ, તેના માટે આપણે એક્સરસાઇઝ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વન. હવે આપણે આ 4 વસ્તુ વિશે તો બધી વિચાર કરી લીધી કે હવે હું આમાં કઈ રીતે એફર્ટ. હવે છેલ્લો એફર્ટ કયો છે, તે છે ભાઈ સ્પેસ. કારણ કે સ્પેસથી આપણી બોડી, જે સ્પેસમાં બધી એનર્જીઓ છે તેને આપણે કઈ રીતે લઈ શકીએ આપણી બોડીમાં. કારણ કે સ્પેસની એનર્જી વગર આપણી બોડી બહુ એ નથી જવાની. કારણ કે આપણે સ્પેસમાં કોણ છે તો બધાને ખબર જ છે કે આપણે ઊંચે જોઈએ, ક્યારે જોઈએ, ભગવાન માટે જોઈએ કે ભાઈ હવે તો મેં બધું બહુ એફર્ટ આપી દીધા, પણ આ કંઈ વળતું નથી હવે મારથી. ત્યારે આપણે સ્પેસનો વિચાર કરીએ કે ભાઈ ભગવાન છે અને એ મને હેલ્પ કરશે ગમે તેમ. અને એ પછી ભગવાન આપણને આપણા કર્મ સિદ્ધાંત પ્રમાણે હેલ્પ કરે કે ભાઈ જા, હજુ તારો ટાઈમ નથી થયો, થોડોક આગળ જા, હવે તને હું હેલ્પ કરીશ, તું તારી મેરે તારો એફર્ટ આપ્યા કરજે અને હું તારી બોડીને સુધારતો રહીશ. હવે એ ભગવાનનું થયું. એટલે આપણે આજે 5 વસ્તુની આપણે વાત કરી કે જે આપણું 5 તત્વનું પૂતળું છે તેને આપણે આધ્યાત્મિક રીતે કઈ રીતે સારું રાખીએ. અને મેડિકલ વિશે આપણે વાત કરી કે મેડિકલમાં પણ જેટલી આપણી રિસર્ચ અત્યાર સુધી થઈ છે તેની પરથી આપણને કઈ રીતે હેલ્પ મળે કે આપણને આપણી બોડી આપણને દુઃખ આપ્યા વગર આપણી જે જર્ની પૂરી કરવાની છે તે આપી શકે. એટલે
હવે આમાં પાછું મેડિકલમાં એ બધી પેલી એ વસ્તુ છે કે તમે દવા લો છો. હવે એ દવા દીપકભાઈ છે એ ઓછી કરવા માંગે છે ડાયાબિટીસની. કારણ શું? કારણ કે એમને ખબર છે કે થોડીક દવાની સાથે પોઝિટિવની સાથે થોડીક સાઈડ ઇફેક્ટ પણ આવવાની છે. એટલે આપણે એ બધી બાજુ જોવું પડે કે ભાઈ સાઈડ ઇફેક્ટને પણ હું કઈ રીતે હેન્ડલ કરીશ. કારણ કે એક પ્રોબ્લેમ એક થઈ ગયો મને હવે, અને પછી ત્યારે એ પ્રોબ્લેમને હું સોલ્વ તો કરવાનો જ છે મારે, એટલે એવું કરું છું. પણ સાથે આ સાઈડ ઇફેક્ટ પણ થોડી થોડી આવતી જાય છે. એટલે બીજા નાના નાના પ્રોબ્લેમ પણ આવે, તેને પણ સોલ્વ કરવા પડે. એટલે આ બધું કરતા કરતા આપણી બોડીને જર્ની જે આપણી છે છેલ્લે સુધીની, તેને આપણે પતાવવાની છે. એટલે 5 તત્વોનો આપણે એ કરીએ. એટલે એમાં આપણે આ વાત કરીએ તેમાં એક છે કે આપણું કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તે આપણે કન્ટિન્યુઅસ બોડીનું જે મેન્ટેનન્સ કરવાનું છે એ આપણે આ 5 તત્વોની વાત કરીએ. કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ છે આપણે એવરી ડે. કારણ કે આપણે જે ફ્યુઅલ છે આ છે એ બધું આપણને એમાંથી મળશે બોડી માટે. એટલે આપણે કન્ટિન્યુઅસલી વે ટુ એડ. અને આપણને ખબર જ છે કે આપણે જ્યારે ભૂખ લાગે છે, ભૂખા થાય એટલે કે ભાઈ મારે ફ્યુઅલની જરૂર છે, તેમાં બીજા બધા જ ફ્યુઅલની આપણને જરૂર છે. અને એ આપણી બોડી જ્યારે બેલેન્સમાં નથી રહેતી આ 5 તત્વોની, ત્યારે આપણને બોડીની અંદરથી બોડી કહે છે કે કંઈ બેલેન્સ નથી થતું. કાં તો ખાવાના લીધે નથી થતું, કે પાણી ઓછું પીધું છે, કે તમે બરાબર શ્વાસોશ્વાસ નથી કર્યો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે બેલેન્સ કઈ રીતે કરવું. અને એ જે સિગ્નલ છે તે બોડી સિગ્નલ કોને આપે છે? તો કે આપણા બ્રેઇનને મળે છે સિગ્નલ કે ધેર ઇઝ સમથિંગ રોંગ. એટલે આપણે ત્યારે જ એ આધ્યાત્મિકનું છે તે 5 વસ્તુનો એ વિચાર કરીએ, અને પછી આપણે મેડિકલને એની હેલ્પ લઈએ. અને પછી તે રીતે આપણે આગળ જઈએ તો આપણું કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ ચાલુ રહેશે. અને પછી આપણે આવે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, કે આપણે કન્ટિન્યુઅસલી તો આ બધું કરવાનું જ છે. હવે પ્રિવેન્ટિવ માટે મારે શું શું કરવાનું છે? તો પ્રિવેન્ટિવમાં પછી આપણને જેટલી ખબર છે તે પ્રમાણે તો આપણે મેડિકલી આપણે જે ડૉક્ટર ત્યાં જઈએ છીએ, પછી આપણા બ્લડ રિપોર્ટ, તમને કંઈ થયું ના હોય કે ના થયું તો આપણે કરાવ્યા કરીએ છીએ. કારણ કે એના પરથી આપણને થોડી થોડી ખબર પડે કે બોડીની અંદર ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે. અને એ પણ ખાલી જેટલું મેડિકલ અત્યાર સુધીનું રિસર્ચ છે તેટલી જ ખબર છે આપણને. કારણ કે એટલી બધી રિસર્ચ હજુ બાકી છે બોડીની અંદર કે ત્યાં સુધી તો આપણે કદાચ આપણી જર્ની પૂરી થઈ જાય તો આપણને ખબર નથી પડી રહેવાની. માટે બંને ઉપર આપણે ધ્યાન આપવાનું છે. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, કે આ 5 વસ્તુ કીધી તે, અને પછી આવે છે આપણે આ મેડિકલનું એ જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે. અને આપણે જે પ્રિવેન્ટિવમાં જે ખાવાના પર જે કંટ્રોલ લાવીએ છીએ તે બધું પ્રિવેન્ટિવમાં આવે. બધું કેવો ચાલ મને ખબર છે કે મારે હવે બોર્ડર લાઈન પર જાય છે, તો મારે કઈ એમાં આ 5 તત્વોમાંથી કયામાં વધારો અને સુધારો કરવાનો છે, અને તે બેલેન્સિંગ કરવા. કારણ કે આપણે ખબર છે બધાને કે આપણે ખાલી ટ્રાય જ કરી શકે. વી ઓનલી કેન ટ્રાય ઇન ધીસ લાઈફ. ઇટ્સ નોટ ઇન અવર કંટ્રોલ. કારણ કે આપણને બધાને જ ખબર છે કે એક્શન રિએક્શન. આપણે એક્શન લઈએ બોડી માટે ગમે તે, હવે એની રિએક્શન કેવી રીતે હોય છે એ આપણા હાથમાં નથી. આપણે બેસ્ટ માટે જ કરીએ છીએ કે નહીં, પણ રિએક્શન શું આવશે એ આપણને બધાને ખબર નથી. એટલે કન્ટિન્યુ ઓન ફોર ટ્રાઇંગ. કારણ કે જેટલી વધારેમાં વધારે આપણે ટ્રાય કરીશું ગમે તે વસ્તુમાં, તે બોડી માટે, તો તે આપણને ગમે ત્યારે તો હેલ્પફુલ થશે. અને બીજું તો કર્મ સિદ્ધાંત તો એ આપણા હાથમાં છે નહીં. એ કર્મ તો આપણે જે કરીશું તે કરીશું જિંદગીમાં. ને આપણે બેસ્ટ પુણ્ય કમાવા માટે તો આપણે ટ્રાય કરીશું જ કે ભાઈ પુણ્ય માટે મારે આ કરવાનું છે. એટલે હવે આપણે આના વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ કે જે આત્મા છે આપણે. કારણ કે બોડીને તો આપણે જેટલી એફર્ટ આપીને આ કરીને બધું ટ્રાય કરીને એને બરાબર હેલ્થી રાખવા પ્રયત્ન કરીશું. પણ હવે આત્મા છે આપણો. હવે આત્મા છે એ ખાલી બોડી માટે શું છે? એ ખાલી ઓબ્ઝર્વર છે, કે જોયા કરે બોડીને. કારણ કે જે બોડીનું બધું એ છે તે
આત્મા જોયા કરે કે ભાઈ એવો બોડીને દુઃખ પડે છે, એવો બોડી બહુ સારી છે, એટલે બોડી તે જઈ શકે છે, બોડી આ કામ કરી શકે છે, અને એ આપણો આત્મા જોયફુલ જોતો જોતો જાય કે આ બધું બરાબર ચાલે છે. હવે જ્યારે પ્રોબ્લેમ ક્યારે આવે છે કે જ્યારે આપણાથી વસ્તુ કંઈ પ્રોબ્લેમ થાય નહીં, કે આ મારે કરવું છે પણ થતું નથી, તો ત્યારે પછી આપણો ઓબ્ઝર્વર આત્મા કહે કે ભાઈ હવે શું, હું તો ખાલી ઓબ્ઝર્વર છું, હું કંઈ તારા માટે કરી નહીં શકું. આપણે એફર્ટ તો તારે જ આપવાનો છે બોડીનો જે કંઈ. એટલે આત્મા એ કરશે, પણ એ આત્માને આપણે કઈ રીતે એટલો સ્ટ્રોંગ બનાવીએ કે એ આપણા મગજને કહી શકે કે નહીં, એ જવાબદારી મગજની જ છે, કારણ કે મગજને બધા સિગ્નલ મળે છે બોડીમાંથી. હવે એ મગજને એ કરવા માટે ઇન્ફોર્મેશન કઈ જોઈએ, તો આત્મા કહે છે કે એ ઇન્ફોર્મેશન પરમાત્મા તરફથી મળશે તને, કારણ કે પરમાત્મા છે એને આત્માનો જે સંબંધ છે પરમાત્મા અને સાથેનો, તે આપણને હેલ્પ કરશે કે ઓ તારું બેલેન્સિંગ કંઈ અંદર ખોરવાઈ ગયું છે. હવે મગજ વિચારે કે આને લીધે બેલેન્સિંગ ખોરાયું છે, તો આત્મા કહે નહીં, મગજને હેલ્પ હું કરું થોડું, કે નહીં આ રીતે આ કર. કારણ કે આપણે કૃષ્ણ ભગવાનને એની આપણો વિચાર કરીએ કે મહાભારત ને બધું થયું, એનો બિગ વોરમાં બધું વોર પતી ગયું, પછી કૃષ્ણ ભગવાન બધાને જે છેલ્લે સલાહ આપે છે કે જે આપણા ભીષ્મ પિતામહને બધા જ એ થઈ ગયેલા હતા ને દે આર રેડી ટુ ડાય, પણ એ કૃષ્ણ ભગવાનને કહે છે કે ભાઈ અમે તો બધા આ કર્યા, તમે આ બધું કર્યું ને અમે ચાલી ગયા, પણ તમે છેલ્લે શું અમને કહી જાઓ, કારણ કે આ તો બધું થઈ ગયું, હવે તમને એ ડિટેલમાં નથી જાણવું. તો ભગવાને કહ્યું કે તમારા હાથમાં ખાલી છે કે વિક્ટરી, એટલે મનુષ્યને એમ કે હું કહી ને કે તારે વિક્ટરી કરવાની છે, પણ તારે પોતે જ કરવાની છે. હું પણ છું જ ભગવાન સાથે, જો મારી હેલ્પની જરૂર હશે તો મને યાદ કરજો, તો હું તમને વિક્ટરી તરફ લઈ જઈશ. કારણ કે મેં 5 પાંડવોનું જ એ કરેલું છે કે 5 પાંડવોને વિક્ટરી તરફ કોણ લઈ ગયું, તો આપણને બધાને જ ખબર છે કે કૃષ્ણ ભગવાને જે કંઈ કર્યું હોય, પણ વિક્ટરી એમની થઈ, તેમાં અર્જુનને એ લોકોએ ભલે એ કર્યું હોય, પણ એનું જે ડિરેક્શન હતું એ ભગવાનનું હતું. એટલે ભગવાન એ જે ભીષ્મ પિતામહને છેલ્લે કહે છે કે હું છું જ, પણ હું ફક્ત તમને રસ્તો જ બતાવીશ, હું તમને શું કરવાનું છે એ બધું તમારે જાતે જ કરવાનું છે મનુષ્ય. એટલે આપણે જેટલું શીખીને ને બધું આ કરીને જે લર્ન કરીને આપણે કરીએ, તે આપણે પોતે જ કરવાનું છે. અને જ્યારે આપણને જરૂર હોય કે આ વર્ક નથી થતું ભગવાન, ત્યારે આપણને ભગવાન હેલ્પ કરશે. હવે એ બધું આપણું મેં કહ્યું તેમ કે કર્મ સિદ્ધાંત પ્રમાણે જાય છે, અને ભગવાન કહે છે કે તમે જે રસ્તો લીધો છે તે રસ્તો તમારો જ્યાં સુધી ભરપાઈ ના થાય કે પૂરો થાય ત્યાં સુધી તમારે અહીંયા રહેવાનું છે તમારું બધું. એટલે એ બધું આપણે સોલ પર જઈએ કે આત્મા અને પરમાત્માનો સંબંધ છે, અને આપણો સોલ જોયફુલ રાખવા માટે આપણે શરીરનું જેટલામાં જેટલું એ કરીશું તે માટે આપણને એ થાય. પણ એમાં આપણે પ્રોબ્લેમ ક્યાં આવે કે વી હેવ લિમિટેડ ટાઈમ, કારણ કે આપણી જર્ની છે, જર્ની ઇઝ ટાઈડ ટુ ધ ટાઈમ. કારણ કે ટાઈમ આપણને ખબર નથી ક્યારે પૂરું થશે, પણ ઇટ ઇઝ ટાઈમ કીપ્સ ઓન ટીકિંગ, કારણ કે એને સ્ટોપ થતું જ નથી, તેમ આપણી જર્ની ચાલુ જ રહેશે. એટલે આપણે ટાઈમની સાથે, અને જેમ જેમ ટાઈમ જાય છે તેમાં પણ ખબર છે કે આપણે બોડીને યુઝ કરતા રહીએ છીએ, કારણ કે રોજ જ આપણે બોડીને યુઝ કરીએ. એટલે આપણને પેલું ખબર જ છે બધાને કે યુ યુઝ ઇટ એન્ડ લૂઝ ઇટ, કારણ કે તમે યુઝ કરો એટલે લૂઝ થાવ, અને ઇફ યુ ડોન્ટ યુઝ ઇટ યુ સ્ટીલ લૂઝ ઇટ. કારણ કે બોડીની વસ્તુ એવી છે, કારણ કે તમે ટાઈમ સાથે જાઓ છો, કારણ કે ટાઈમ આપણે એ નથી કરવાનું. એટલે આપણી જર્ની ચાલુ જ રહેશે કે આપણે એને વાપરતા વાપરતા આનંદ કરતા કરતા જઈએ, અને એને કે ભાઈ હવે મારે બોડીને આ લઈ જવી છે, કે પછી આપણે એ થઈ ગઈ ભાઈ નહીં હવે મારાથી તો કંઈ આ થતું નથી, પેલું નથી થતું,
કે લિમિટેશન આવી ગયું છે. હવે લિમિટેશન પણ આવવાના જ છે આપણને, કારણ કે આપણી બોડી છે એટલી બધી કોમ્પ્લિકેટેડ છે. આપણને ખબર છે કે એમાં કેટલી કરોડો 7.2 કે ખબર ને એક્ઝેક્ટ મને હતા, પણ એટલી બધી નાડીઓ છે, એટલા બધા મસલ ગ્રુપ છે, એટલે એને આપણું બધું ટેક કેર કરવું, ઇટ ઇઝ વન ઓફ ધ ડિફિકલ્ટ ટાસ્ક ફોર ઇવન અવર બ્રેઇન. એટલે આપણે ધીરે ધીરે બધા તરફ ધ્યાન આપતા આપતા જતા રહેશું, પણ આપણે જોયફુલ કઈ રીતે રહેવું એ આપણા પોતાના હાથમાં છે કે હું જોયફુલનો મિનિંગ મારા માટે શું છે. કારણ કે બોડીનું જે દુઃખ ને તે નાનું મોટું જે બધું થવાનું છે એ તો બધું આવવાનું જ છે, પણ એને આપણે જોયફુલ રીતે કઈ રીતે લઈ શકીએ એ બધાને એ આપણે પોતે દરેકે ડિસાઈડ કરવાનું છે. અને એ આવે છે કે આપણો જે આત્મા અને પરમાત્માનો સંબંધ છે એ આપણને કેટલી હેલ્પ કરી શકે એમાં, મને એ કરવામાં કે આપણે, અને તેટલા જ માટે આપણે પ્રાણાયામની વાત કરી ને રાજુભાઈ, આગળ આપણે બધી ખબર છે કે યોગા આપણને, કે યોગ બધા આપણે કરીએ, જુદા 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 આસનો કરીએ, સ્ટ્રેચ કરીએ, એ આપણને કેટલી બોડીને હેલ્પ કરે. અને જે પછી આપણે એ વિચાર કરીએ, પછી આપણે વિચાર કરીએ કે આપણું જે સંતોષ છે કે ભાઈ હવે મારી બોડી આટલી જ એ થાય છે, હવે મારામાં સંતોષ આટલે સુધી આવી ગયો કે હવે બસ આ મારું લિમિટેશન છે અને મેં લઈ લીધું. હવે એ તમે ક્યારે લો એ દરેક પોતપોતાના હાથમાં છે કે એ લિમિટેશન સંતોષનું છે તે ક્યારે આવે છે અને ક્યારે તમારે કન્ટિન્યુ ઓન વિથ ધ જર્ની. એટલે એ આપણે આ જોયફુલ જર્ની છે એ આપણે દરેક પોતે પોતે ડિસાઈડ કરતા કરતા આગળ આપણે ચાલતા રહેશું. કારણ કે આપણને ખબર છે કે મગજમાં આપણે એક બહુ જ આનંદમાં હોઈએ ને કે મેં આ કરી નાખ્યું, પેલું કરી નાખ્યું, એવરીથિંગ વર્ક, ને સડનલી બીજી જ મોમેન્ટે કંઈ બીજો વિચાર મગજમાં આવી જાય, તમે ઇટ થ્રોઝ યુ ડાઉન સો મચ કે એવા તમે એ પડી જાઓ કે આ તમારાથી કંઈ થતું નથી, આ નથી થતું. કારણ કે એ આપણું મગજ છે, અને એ મગજ જેનું જે રિપલ્સ છે એ આપણે આ યોગાને તેથી કઈ રીતે કંટ્રોલ કરવા ટ્રાય કરીએ તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મગજ જ આપણને ઉપર લઈ જાય છે અને મગજ આપણને નીચે નાખે છે, અને તેની સાથે આખી બોડી ખેંચાય છે. કારણ કે મગજ કે તે પ્રમાણે આપણી બોડી કરે, કારણ કે કંટ્રોલ મગજના હાથમાં છે. એટલે આપણે એ રીતે વિચારીને જોઈએ કે ભાઈ યોગા અને મેડિટેશન છે, જે મેડિટેશન કરવાનું છે એ મેડિટેશનમાં હું કેટલો સમય આપું. એટલે આપણે દરેકે પોતપોતાની રીતે જેટલો ટાઈમ હોય તે રીતે આપણે મગજ માટે ટ્રાય કરીએ કે ભાઈ આને હું મેડિટેશન માટે હું કેટલું એ કરું. ને પછી આપણે વિચારીએ કે કબીર સાહેબ પણ કહીએ છે કે કર સાહેબ કી બંદગી और ભૂખે કો કુછ દે. હવે બે જ વસ્તુ જિંદગીમાં તમે કરી શકો એમ કબીર કહીએ છે કે બે જ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ, કે તમે સાહેબની બંદગી કરો. એટલે સાહેબ કોણ છે? સાહેબ તો આપણા માટે આપણો આત્મા અને પરમાત્મા છે. કારણ કે કબીરે કહ્યું બધા આત્મા પરમાત્મા બધા છે અને જુદા જુદા, પણ તે આપણે બંદગી કરવાની છે. દેટ મીન્સ કે આપણે એનું જે એની સાથેની લિંક છે તે કાયમ ઓપન રાખવાની છે. કે કબીરને જે લિંક આપણને આપી છે અને જે બધા જુદા જુદા રસ્તાઓ બતાવ્યા છે કે કઈ રીતે તમે લિંક ચાલુ રાખી શકો, જે પ્રાર્થના કરવાની છે કે પછી આપણે રોજ એનો વિચાર કરીએ કે આપણી બેટરી એ કાયમ કેમ કેમ ચાર્જ આપણે રાખી શકીએ, કે આપણો જે સંબંધ છે તેના માટેનું વિચાર રોજ કરીશ કે કઈ રીતે મારો સંબંધ એ લિંક ચાલુ રહે. અને જે ભૂખે કો કુછ દે એ જે આવે છે કબીરનું, તેના માટે હવે કઈ રીતે એ કરવું. કારણ કે એ આપણને પુણ્ય, આપણે શું કરવાનું છે કાર્ય, તેના પરથી આપણને પુણ્ય મળશે, અને તે પુણ્ય પરથી આપણને પાછી આ બોડી જ્યારે જતી રહે ને નવી બોડી આવશે, તેને કઈ રીતની બોડી આવશે આપણી પાસે તે બધા આપણે કહે કે આપણે જે કર્મ સિદ્ધાંત પ્રમાણે તમે જે પુણ્ય અને પાપ કરેલા તે પ્રમાણે તમને આગળ, એ આપણો બિલીફ છે. અને જો કે આખા અહીં આપણે એમ કે વર્લ્ડમાં બધા બિલીફ નથી, પણ આપણો જે
આપણી સંસ્કૃતિ છે તે પ્રમાણે આપણો બિલીફ છે કે આપણે આ રીતના કર્મ કરીશું તો આપણને કઈ રીતનું આનંદ, આપણે નવા એમાં જે રીઇન્કાર્નેશન થઈને આવીએ તેમાં કઈ રીતે વધારે હેલ્પફુલ થઈ શકે. એટલે ભૂખે કુછ દે, એટલે તેના પર આપણે વાત કરીએ કે આપણે પહેલા તો તે શોધવું પડે કે ભૂખો છે, પણ ભૂખો એટલે શાના ભૂખા છે? પૈસાના છે, જ્ઞાનના છે, મારી પાસે શું છે જે હું આપી શકું ભૂખાને, રાઈટ? એટલે આપણે પહેલા તો આપણે જ મેળવવું પડે, કારણ કે આપણે તો કોઈને આપવું હોય તો આપણી પાસે હોય તો જ આપી શકીએ. આપણે જો આપણી પાસે નહીં હોય તો આપણાથી ગમે તેટલી ટ્રાય કરો પણ કોઈને કંઈ આપી નહીં શકાય. માટે જે કર સાહેબ કી બંદગી નું જે આપણને એ કર્યું છે તેમાં આપણને કહે છે કે આપણે પોતે એટલા સ્ટ્રોંગ થાવ તમે કે જેટલું તમારે પુણ્ય કરવું હોય તેના કરતાં વધારે તમે પોતે મેળવી શકો. હવે મેળવવા માટે આપણે તો બધાને જ ખબર છે કે આપણે આખી જિંદગી કંઈનું કંઈ કર્યા જ કર્યું બધાએ, કે કંઈ બિઝનેસ કર્યો ને કોઈ ભણ્યા ને જોબ કર્યો ને આ કર્યું, કારણ કે એ ફાઇનાન્શિયલી પણ આપણે સ્ટ્રોંગ જોઈએ, કારણ કે એ સર્વાઈવલ માટે છે, આપણી બોડીની સર્વાઈવલ માટે. એટલે તે બધું આપણે ફાઇનાન્શિયલી ને બધું એ કર્યું કે ફાઇનાન્શિયલી પણ મારે જવાનું છે. અને પણ મારે સ્ટ્રોંગ બીજું શું છે કે આ નોલેજની વાત કરી કે નોલેજ આપણે જેટલું વધારેમાં વધારે મેળવી શકીએ તેટલું આપણે ટ્રાય કરીએ કે ભાઈ હું ચોપડા વાંચું, આ કરું, કે હું કોઈ સત્સંગમાં જાઉં કે આ કરું, કારણ કે તે બધું આપણી સાથે કાયમ રહેવાનું છે. અને આપણને ખબર છે કે આપણે નોલેજ છે એ આત્મા સાથે કદાચ જશે, આપણને તો ખબર જ નથી આપણું શું થવાનું છે. પણ એ મારું એવું માનવું છે કે આપણું જે નોલેજ બધું મળ્યું હોય આત્માનું નોલેજ છે, અને એ પછી બ્રેઇનને યુઝ કરે છે કે કઈ રીતે એ કરવું તે. એટલે દેટ્સ પ્રોબેબલી આઈ થિંક કે ભાઈ આપણે, કારણ કે એ વસ્તુ કોઈ આપણી સાથે પાસેથી લઈ નથી લેવાનું, એ આપણી પાસે જ રહેવાનું છે. હવે ફાઇનાન્શિયલ આપણે પૈસા હોય તે બધા અહીંયા જ મૂકી જવાના છે કે કોઈ બીજો આપણી પાસે લઈ લેશે, પણ નોલેજ બેઝ આપણો જેટલો વધારેમાં વધારે હોય તે આપણને આપણી જર્નીમાં, સોલની જર્નીમાં વધારેમાં વધારે હેલ્પફુલ થઈ શકે. એટલે આપણે તે રીતનું એ વિચારીએ કે ભાઈ સોલનું કઈ રીતે એ કરવું. આજે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની આપણે વાત કરી કે પોતાને માટે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, જેમ આપણે બોડીનું કરીએ છીએ તેમ આત્માનું પણ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ આપણું ચાલુ રહેવું જોઈએ. એટલે તે જે આ કબીર સાહેબને કહ્યું છે કે ભૂખે કો કુછ દે, તેમ ભૂખાને પણ થોડું થોડું આપણે આપતા રહીએ. અને ભૂખું જ કોણ છે એ આપણે ડિસાઈડ કરવાનું છે, કે કારણ કે એમ તો દુનિયામાં જોઈએ તો બધા જ હાથ લંબાવતા હોય, કદાચ આપણે હાથ લંબાવતા હોય, કારણ કે આપણે પોતે પણ ભૂખા છીએ, કારણ કે આપણે પણ કાયમ હાથ જ લંબાવતા હોય. ભગવાન પાસે હાથ લંબાવીએ કે મને આપો, અને આપણે જે આ ફ્રી વસ્તુ આપેલી છે 5 એ પણ આપણે ફ્રી જ લઈએ છીએ, કારણ કે એ આપણે વી આર જસ્ટ ટેકિંગ ઇટ ફોર અસ. એટલે આપણે તે રીતનું એ વિચારી કરીએ કે ભાઈ આ જો મને જ બધું ફ્રી મળેલું છે તો એ થોડું થોડું જેને જરૂર હોય તેને હું થોડું થોડું આપતો જાઉં, તો મને પણ એમાંથી થોડું પુણ્ય કંઈ મળશે, કારણ કે આજે ભગવાને બધું કરેલું છે ને આપણા માટે જ કરેલું છે. એટલે આપણે આ બોડી અને એના વિશે વાત કરી. હવે આપણે જોઈએ કે બોડીમાં શું ઇમ્પ્રુવ, આપણે જે બોડી છે એમાં ટ્રિલિયન્સ ઓફ સેલ છે, રાઈટ? કારણ કે આપણને ખબર છે કે બધા બહુ સેલ છે બોડીમાં, ને ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ધેમ, ને એ બધા જીવિત છે. એ બધા જે જીવિત આપણા બોડીની અંદર છે એને જીવિત રાખવાની જવાબદારી આપણી દરેકની પોતાની છે, દરેકની આપણી બોડીની છે. એટલે અમુક સેલ આપણા મરી જાય છે અંદર, કોઈ નથી મળ્યા. હવે એ સેલ ને કઈ રીતે વધારે આપણે વાપરી શકીએ, કારણ કે સેલ વપરાય છે અને તે સેલ વપરાઈને ડાય થઈ જાય છે ને આપણે આપણી બોડીમાંથી નીકળી જાય છે. તેમ નવા સેલ છે તે નવા સેલ લેવાના છે, અને આ 5 વસ્તુમાં આપણે જે વાત કરી તેમાંથી આપણે લેતા જઈએ છીએ જેમ જેમ આપણે આગળ ચાલીએ તેમ. એટલે જે ફ્રેશ એરનું જે આપણે વાત કરીએ આગળ કે કેટલું ઇમ્પોર્ટન્સ છે, કારણ કે ફ્રેશ એરમાં there are so many cells,
સૂક્ષ્મ સેલ બધા ફરતા હોય જે આપણને ખબર એ સેલ આપણી બોડી લઈને એ આપણને બંને પોઝિટિવ અને નેગેટિવ એટલે બંને જ સેલ આવવાના છે. એવું નથી કે એકલા પોઝિટિવ જ હું લઈને રાખી મૂકું, કારણ કે બંને એટલે ત્યારે આપણે જોઈએ કે જ્યારે આપણે પોઝિટિવ સેલ્સ ને આપણે કઈ રીતે વાપરવાના આપણે બહુ આનંદમાં ને ખુશમાં રહીએ બહાર જઈને. ને જ્યારે આપણને કંઈ એવા સેલ્સ આવી જાય તે આપણી બોડીને ડિફિકલ્ટી આપે તો આપણે નીચે જતા રહીએ કે આ બરાબર નથી, બહાર જવાનો અર્થ નથી, બહાર જયો તો હું માંદો થઈ ગયો, એટલે આપણે પછી કાં તો બહાર જવાનું ઓછું કરી નાખીએ. એટલે આપણે ઇટ્સ અ બેલેન્સ કે તમારે કઈ રીતે કરવું કે બહાર જઈને પાછા નવા સેલ્સ લાવ ને એમાં સારા પણ મળશે મને, તે મને હેલ્પ કરશે નેગેટિવ સેલ્સને એ કરવા માટે. એટલે તે રીતનું આપણે જોયું. એટલે જોયફુલ જર્ની ટાઈમ વિશે વાત કરી કે આઈ એમ લર્નિંગ આપણું ચાલુ રહેવું જોઈએ, નોલેજ બેઝ વાત કરી. હવે આપણે આવીએ કે ભાઈ આપણી જર્ની તો છે, આપણને ખબર છે, આપણે જે શબ્દ છે તે છે પ્લાનિંગ. કે હવે પ્લાનિંગ વસ્તુ શું છે કે પ્લાનિંગમાં આપણે છેલ્લું જે આપણે જતા રહીએ પછી તેનું બોડીને કઈ રીતે મને સંતોષ થઈ જાય કે હું જતો રહું પણ હું કોઈને અહીંયા એ ના કરતો જાઉં કે મારા જે ફેમિલીઝ છે કે ફ્રેન્ડ્સ છે કે એ લોકો બધા આનંદમાં બધા પોતપોતાની રીતે બધાની જર્ની ચાલુ રાખે ને હું વચ્ચેથી નીકળી જાઉં પણ વિધાઉટ બોધરિંગ એનીબડી એન્ડ સે ઓકે આઈ એમ ગોન. અને તે રીતે આપણે વિચારીએ કે ભાઈ એ એન્ડમાં કઈ રીતે કરી શકીએ. આપણે એન્ડમાં આવે છે કે આપણને પીસફુલ ઓફ માઇન્ડ એ આપણને તેથી કહે છે કે આપણે આ જે મેડિકલ ડિરેક્ટિવ ને બધું પણ બનાવડાવે છે આપણને બધા પાસે કે તમારો ડિરેક્ટિવ શું છે, ક્યાં સુધી તમારે એ આપણે દરેકે ડિસાઈડ પોતપોતાની રીતે કરવાનું છે કે એ મેડિકલ ડિરેક્ટિવ હું કઈ રીતે એ કરું અને કે મારે ક્યાં સુધીનું મારું જીવન આનંદમાં જોયફુલ રીતે જાય અને પછી જ્યારે એન્ડનું એમ છે ક્યાં સુધી હું એને એ કરી શકું. એટલે એ પીસફુલ ઓફ માઇન્ડ એ મેડિકલ ડિરેક્ટિવ છે. પછી આપણે બધા જ બધું કંઈ ટ્રસ્ટ કરીએ આ કરીએ કારણ કે આપણે છે કે બધું મૂકી જવાના છે સરખી રીતે તો બધાથી વપરાય નહીં. એના માટે કંઈ ટ્રસ્ટ કરી જઈએ કે એ આપણને પીસ ઓફ માઇન્ડ મળે આપણને. છેલ્લે પછી આપણે વિચારીએ કે નહીં હું મારી બોડીને જ ડોનેટ કરી દઉં તો એ સારું ને મારા માટે, કારણ કે બોડીને ડોનેટ થઈ ગઈ તો મારે બીજા કોઈને ચિંતા નહીં કે ભાઈ એને શું કરવું કે ફ્યુનરલ રાખવું કે આ કરવું કે તે કરવું. એટલે એ બધા જે પ્લાનિંગનું આપણે બધું એ કરવાનું છે તે પણ આપણે દરેકે પોતે પોતાની રીતે ફેમિલી સાથે વાત કરીને કરતા જવાનું છે. તો આપણું જે જર્ની છે એ જોયફુલ રહેશે અને આપણને પીસ ઓફ માઇન્ડ કાયમ મગજમાં રહેશે કે ગમે ત્યારે શું થવાનું છે મને ખબર નથી પણ જો થાય તો પણ એ મિનિમાઇઝ કરી જઈશ જે મારા જે અહીંયા રહેવાના છે એ લોકો ઉપર જે કેટલું ઓછામાં ઓછું બર્ડન હું મૂકતો જાઉં. એટલે તે રીતનું મેં આ રીતની ટોક કરેલી અને I think હવે I have talked quite a bit about all this journey. We all know all these things. ને આપણને બધાને જ ખબર છે પણ હું ખાલી એટલા માટે જ આ રીતનું આજે વાત કરી મેં કે એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર એવરીબડી. આર્યો આ જે ટોપિક છે ઇઝ વન ઓફ દેટ્સ વોટ આઈ કન્સિડર્ડ અને દેટ્સ વાય આઈ સેડ કે આ મારે કરવા જેવું છે. સો હવે હું બધાને રામ કબીર કહું છું અને I had a great talk. I really enjoyed and I hope everybody did. Thank you very much. રામકબીર, પ્રવીણભાઈ, જે તમે જે બધા જ પાંચ તત્વની ને એના વિશેની કેવી રીતે આપણે એ કેટલા ઇમ્પોર્ટન્સ છે ને આ જર્ની 60, 70, 80, 90 વર્ષની છે ખબર નથી આપણને કેટલા વર્ષની 100 વર્ષની પૃથ્વી પર આવ્યા જ છે. અને કબીર સાહેબ કહે છે ને કે મનસા દેહ દેવતા કો દુર્લભ, એ દેહ તો મળી ગયો પણ દેહની પછી કેવી રીતે માવજત કરવી, હેલ્ધી રાખવી અને અંતમાં આત્મતત્વ શું છે અને એની સાથેની એની મુસાફરીનું જે કનેક્શન છે એ જાણીએ અને એને આ હેલ્ધી રહેશે તો જ તમે બહુ આનંદમય રહેશો. કારણ કે
આપણે કહીએ છીએ ને કે જ્યારે તમારી હેલ્ધી બોડી હોય ત્યારે ઘણા બધા ધ્યેય હોય છે આપણા જીવનમાં, પણ જ્યારે અનહેલ્ધી બોડી થાય ત્યારે એક જ ધ્યેય, અને તે ધ્યેય કે હું ક્યારે સારો થઈ જાઉં. તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે હા, સતત એક યાદ કરાવવાનું છે. એવું નથી કે આપણને નથી ખબર, પણ સતત યાદ કરાવીએ છીએ આ પ્લેટફોર્મ દ્વારા પણ કે હા ભાઈ, મનસા દેવ દેવતા કો દુર્લભ. તો એ દેહને આપણે સાચવીએ અને કેવી રીતે ભક્તિમય મંગલમય કરી, અને સ્વાસ્થ્ય સારું હશે તો ઓફકોર્સ આત્મા આનંદિત પ્રફુલ્લિત રહેશે. તો કોઈ પણ ભાઈઓને જો કોઈ એડ કરવું હોય, પ્રવીણભાઈ જે વાત કરી હોય અને પોતાનો અનુભવ શેર કરવો હોય, કેવી રીતે હેલ્ધી બોડી રાખે છે, તો ફ્યુ મિનિટ્સ છે આપણી પાસે. હેન્ડ રેઇઝ કરો અને આવો. Ram Kabir, Praveenbhai. રામ કબીર. Thank you for mentioning my name several times. મારે ત્રણ વસ્તુ એમાં કેવી છે, rather એડ કરવી છે. સ્પિરિચ્યુઆલિટી શરીર માટે, બીજું પાણી અને ડિહાઇડ્રેશન, અને થર્ડ વન બાદ હવા આપણને જોઈએ 8 લીટર પર સેકન્ડ. તો આ ત્રણ વસ્તુ આમ ગોઈંગ ટુ ટોક અબાઉટ a little bit. તમે એમ કીધું કે આપણે શરીરમાં દુખે બોડીમાં, અને પછી આપણો આત્મા હોય તે તરફ ધ્યાન જાય આપણને. પણ જેમ આત્મદર્શનમાં જેમ વિકાસ થાય તેમ આપણને શરીર અને મન બુદ્ધિ જુદું કરી શકાય, અને હલકું હલકું લાગે શરીર જેમ પ્રગતિ થાય તેમ. સો that was the first about spirituality. Second, water. પાણીને બીજી કોઈ રીતે સબસ્ટિટ્યુટ ના કરી શકાય. એટલે કોઈ એમ કે જ્યુસ લઈ લો, પાણી છે ઇટ્સ નોટ વોટર. તો અને ડિહાઇડ્રેશન જોવું હોય તો આપણો જે પિશાબ આવે તે ક્લિયર આવવો જોઈએ. સ્ટાર્ટ ગેટિંગ યલોઇશ, start getting more water, no other juice કે બીજા કોઈ ડ્રિંક નહીં આમ. સો that's the second thing. થર્ડ વન, તમે કીધું કે 8 લીટર પર સેકન્ડ આપણને એર જોઈએ. પેન્ડામિકમાં આપણે જોયું કે વી હેવ ટુ કીપ 6 feet ડિસ્ટન્સ મોર દેન. હવે જ્યાં બિલ્ડિંગ ને બધા બનાવ્યા હોય તો એમાં ગણતરી થાય કે એક માણસ હોય તો કેટલો હવા જોઈએ. સો હવે કોન્ફરન્સ કેવી કઈ જગ્યાએ ત્યાં લખ્યું હોય કે there are 56 people limited, that's the maximum capacity. તો જ્યારે આપણે કોઈ જઈએ કોઈ બી ફંક્શનમાં કે કોઈ બી વખતે ભેગા થાય ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે કેટલા માણસ ભેગા થાય ત્યાં આગળ. એકદમ સ્મોલ એરિયાની અંદર જો ભેગા થઈ જાય વધારે, then we can pass on disease from our to other people, or we can catch from other people to us. So that's very important કે 8 લીટર પર સેકન્ડ ની ગણતરી ધ્યાનમાં રાખવી. બી ગેટ અવેર ઓફ ઇટ, જાગૃતતા લાવવાની જરૂર છે આ બાબતમાં. That's all the three things: spirituality, water, especially water. Dehydration is a really a problem. Kidney stone થાય તો that's one of the reason કે આપણો પિશાબ હોય તે ક્લિયર આવવો જોઈએ. અને dehydration and the building structure engineering. That's all. Ram Kabir. રામ કબીર. Thank you, દીપકભાઈ. Thank you for adding. Okay. રામ કબીર કાકા. રામ કબીર, પ્રવીણલાલ રામ કબીર. રામ કબીર. રામ કબીર. આજનો ટોપિક ખૂબ સુંદર પ્રવીણલાલ તમે પસંદ કરેલો છે કે 5 તત્વોનું જે આ પૂતળું છે અને એની સંભાળ રાખવાની છે. કારણ કે આત્મા અને શરીર એ બંને આમ તો ટુગેધર છે. એટલે આત્માની ઉન્નતિ માટે બી શરીરની કાળજી મુખ્ય જરૂરિયાત છે. જે શરીર જ જો આપણું સારું નહીં હોય તો એ આત્માને આનંદ મળતો નથી. એટલે આત્માની જે ઉદ્ધવ ગતિ કરવી હોય તો શરીરને આપણે સાચું રાખવું જોઈએ. ફંડામેન્ટલ વાત તમે આજે કરી, ખૂબ સરસ વાત કરી અને ખૂબ આનંદ થયો. અને મારે એટલું જ ઉમેરવાનું છે કે શરીરના જે આ 5 તત્વો છે, 5 તત્વોનું જે શરીર બનેલું છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, તો એ 5 તત્વોની જો બેલેન્સ થાય અને એ તત્વો જો સારા ને સારા હોય તો એ આપણું શરીર પણ સારું રહે. એટલે આપણું એન્વાયરમેન્ટને પણ જો જેટલું સારું રાખીએ તો એ આપણને જ ફાયદો થાય. એટલે આત્માની જે આપણે
પ્રગતિ કરવાની છે, તો સાથે સાથે શરીર જો સારું હશે તો જ આપણું, નહીં તો એ આત્માને આપણને જરા દુઃખી રહીએ, મન ત્યાં ને ત્યાં રહે. એટલે આ મનને તો ખૂબ સરસ વાત થઈ. રાજુભાઈ, પ્રફુલભાઈ, સર્વે, દીપકભાઈ, બધાને ખૂબ ખૂબ આભાર, આનંદ, અને રામ કબીર. રામ. ચાલો યાર, સો આઈ થિંક યાર, થેન્ક યુ કાકા, બધું એ કર્યું ને મારે કહ્યું તેમ કે હવે કંઈ બીજું એડ તો મારે કરવા જેવું નથી. વી હેવ ટોક્ડ અ લોટ, કારણ કે આપણને બધાને જ ખબર પડી ગઈ છે કે હવે આપણે કરવાનું શું છે. તો લેટ્સ ડુ ઇટ અને હેવ ફન એન્ડ એન્જોય. થેન્ક યુ. રામ કબીર. રામકબીર પ્રવીણભાઈ, thank you very much. Govinji, Ramkabir, Deepak Bhai, to add little bit about today's discussion. તો હવે આવતા વીકે સેમ ટાઈમે આપણી સાથે આપણા આ કબીર વિઝડમના માર્ગદર્શક મુરબ્બી શ્રી ગોવિંદ કાકા આપણી સાથે સર્જન કેલિફોર્નિયાથી જોડાશે. તો તેમની સાથે સત્સંગ કરીશું. બધા સમયસર જોડાજો. હવે શાંતિ મંત્ર બોલી આપણે છૂટા પડીએ. હરિઓમ. કોણ એ છે, કોણ આ છે, કોણથી તો કોણ ઉગ્યું છે બધું, કોણમાંથી કોણ આપી દો ભલે, શેષ પાછળ કોણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.